કૃષ્ણ નામ પણ, દ્રૌપદીનું નામ કૃષ્ણ પણ છે. એટલે દ્રૌપદીએ કહી દીધું એને જાતો કરી દો. એક તો ગુરુનો દીકરો છે, બ્રાહ્મણનો દીકરો છે. દ્રૌપદીએ ક્ષમા આપી દીધી. અને આ જગતમાં મોટો માણસ એને જ કહેવાય. પૈસાવાળો એ મોટો નહીં, જ્ઞાની હોય એ મોટો નહીં, સત્તાશીલ હોય એ પણ મોટો નહીં, પણ ગુનેગારને સજા કરી શકે એવી પૂરેપૂરી તાકાત હોવા છતાં ગુનેગારને ક્ષમા આપી દે અને જાતો કરી દે એ આ દુનિયાનો મોટો માણસ કહેવાય. ક્ષમા બડન કો ચાહીએ, છોટન કો ઉત્પાત. મોટા હોય ને એને તો ક્ષમા શોભે. ઉત્પાત ને ઉદ્વેગ ને દેખાડી દઉં ને બદલો લઈ લઉં ને, આ તો બધા નાના પેટવાળાના વિચારો છે, મોટા પેટવાળાનો વિચાર નથી. મોટા હોય ને એને તો ક્ષમા જ હોય. એ ક્ષમા જ કરે, એ લેટકો કરે, જાતો કરે. અમારે ભાવનગરના રાજકવિ પિંગલસિંહભાઈ લખે છે, એ આશા કરી કોઈ શરણે આવે, એને તું ગારજે. આશા કરી તારે શરણ આવે, એને તું ગારજે. પિંગળસિંહ કહે રામ ભજી દે, પિંગળસિંહ કહે રામ ભજી દે. આપ વંશ ઉજાળજે, એ વારજે તું વારજે. વેગમન ના વારજે, તારા દ્વેષ દિલ ના ટાળજે. મૂળથી અભિમાન ત્યાગી મોહ મમતા મારજે, એ વારજે તું વારજે. વેગ મનના વારજે, દ્વેષ મનના વારજે. મૂળથી અભિમાન ત્યાગી મોહ મમતા. સંગત કરજે કોઈ સાધુ પુરુષની, હઠી લાઠી તું હારજે. સંગત કરજે કોઈ સુગ્ન જનથી, હઠી લાઠી હારજે. નિર્બળ જાણીને દાન દેજે, નિર્બળ જાણીને તું દાન દેજે. ઠામ જોઈ ચિત ઠારજે, વારજે તું વારજે. વેગમન ના તારા દેશ દિલ ટાળજે. મૂળથી અભિમાન ત્યાગી મોહ મમતા મારજે, મારજે. શરણાગત હોય અને ક્ષમા આપી દેવી જોઈએ ને. મોટો માણસ એને જ કહેવાય. સબલ ક્ષમી, નિગરવ ધની, કોમલ વિદ્યાવંત. આ પૃથ્વી માતા છે અને પૃથ્વી માતાના 3 જ અલંકાર છે. આ પૃથ્વી માતા 3 જ દાગીના પહેરે, ઘરેણા 3 જ પહેરે. તો પૃથ્વીના અલંકારો કોણ?
કે સબળ ક્ષમી, બળવાન માણસ ક્ષમાશીલ હોય, ભલે સત્તાવાળો હોય, બળશાળી છે, પણ છતાંય એ ક્ષમાથી ભરેલો હોય, અપરાધીને ગુનેગારને ક્ષમા આપી દે, તો સબળ ક્ષમી અને નિગ્રહ ધની, અતિશય સંપત્તિ જેની આગળ હોય, ખબર જ ન હોય કેટલી સંપત્તિ છે, અને છતાંય જેને સંપત્તિનો ગર્વ ન હોય, સંપત્તિનો અભિમાન ન હોય, તો એ આ ધરતીનો એક અલંકાર. બળવાન માણસ ક્ષમાશીલ હોય એ પૃથ્વીનો અલંકાર, સંપત્તિવાન વૈભવશાળી માણસ ગર્વ વગરનો હોય, અભિમાન વગરનો હોય, એ આ પૃથ્વીનો અલંકાર. અને કોમલ વિદ્યાવંત વિદ્વાન માણસ હોય, જ્ઞાની માણસ હોય, પણ સ્વભાવનો આટલો બધો કોમળ હોય કે દરેકની સાથે હળી મળીને જે રહેતો હોય, તો ભૂભૂષણ તીને હે બાકી ઉપજત ખપત અનંત. તો પૃથ્વીના ભૂષણ આ 3 જણા જ છે, બાકી તો અહીં ઘણા બધા આવે ને ઘણા જતા રહે. એની કોઈ વેદમાં પુરાણમાં એનું કંઈ નોંધ નથી, એનું નામ વેદ પુરાણમાં ન હોય, એનું નામ રેશનિંગ કાર્ડમાં હોય. બળવાન માણસ હોય, ક્ષમાશીલ હોય, વૈભવશાળી સંપદા જેની આગળ હોય, છતાંય ગર્વ રહિત હોય, અને વિદ્વાન માણસ હોય, જ્ઞાની માણસ હોય, અને છતાંય સ્વભાવનો એકદમ કોમળ માણસ. દ્રૌપદીએ કીધું જાતો કરી દો, બ્રાહ્મણનો દીકરો છે, ગુરુ દીકરો છે, ક્ષમા આપી દીધી. અર્જુનને અને ભીમને બહુ ગમ્યું નહીં. અર્જુને ભીમે કૃષ્ણને કીધું કે આને જાતો સાવ ન કરાય, થોડી ઘણી સજા કરવી જોઈએ. એટલે અસ્વસ્થામાના માથામાં મણી હતો ને, મણી ખેંચી લીધો. આ રૂપક છે, કોઈના માથામાં મણી હોય નહીં. મણી એક જાતનો પથ્થર જ કહેવાય, કિંમતી પથ્થર જે પર્વતમાંથી નીકળે. ખોટા સ્ટોન છે, માર્બલ છે, ગ્રેનાઇટ છે, વીટીમાં જે નંગ પહેરીએ છીએ મંગળના, રાહુના, શનિના, એ એક પ્રકારના પથ્થરના પ્રકારો છે. એમ મણી એ એક પ્રકાશિત પથ્થર છે, બાકી મણી કોઈના માથામાં ન હોય. મણીનો અર્થ થાય જ્ઞાન, જ્ઞાન મણી. મણીમાંથી જેમ પ્રકાશ નીકળે એમ જ્ઞાનનું નામે પ્રકાશ જ છે ને. જાસુ વચન રવિ કર નિકર, જેનું વચન સૂર્યના કિરણો જેવું છે, પ્રકાશિત. એટલે અહીંયા વ્યાસ ભગવાનનું કહેવાનું એમ છે કે અસ્વસ્થતામાંનું જે જ્ઞાન છે એ જ્ઞાન સમાજને ઉપયોગી નથી. અસ્વસ્થતામાંનું જ્ઞાન બાળકની હત્યા કરી નાખે. એટલે જેનું જ્ઞાન નિર્દોષતાની હત્યા કરે, જેનું જ્ઞાન નિખાલસતાની હત્યા કરે, જેનું જ્ઞાન ભોળપણને ખતમ કરી નાખે, અને જેનું જ્ઞાન સમાજને કંઈ ઉપયોગી ન હોય, તો એવા જ્ઞાનની કંઈ જરૂર નથી. અને અસ્વસ્થતામાંના જ્ઞાન તંતુ ખેંચી લીધા, અસ્વસ્થતામાંને અર્ધ પાગલ બનાવી દીધા. એનું એક રૂપક બાંધી દીધું, અસ્વસ્થતામાંનો મણી ખેંચી લીધો. મને તો આ રીતે સમજાણું છું. મને જે સમજાય છે એ તમારી આગળ રજૂ કરું છું. ને હું અહીંથી જે કહું એ 100% સાચું છે એવી માની લેવાની ભૂલ કરતા. હું કાંઈ બધું સાચું ન બોલું, કારણ કે મને ખ્યાલ ન હોય ઘણી વાર. હું તો મારી રીતે બોલતો હોઉં. તમને આસાનીથી ગળે ઉતરે એ જ તમારે સ્વીકારવું, બાકી પરાણે બળ કરીને ગળે ઉતારતા નહીં. તમને જો આમ ઠીક ન લાગે તો તમારે કંઈ માનવું નહીં, કંઈ મારું. આમ સહજતાથી ઉતરી જાય તો બરાબર. પણ મને, કારણ કે શાસ્ત્રોમાં બધા રૂપક જ છે, કોઈ ઘટના નથી. આપણા ગમે એ શાસ્ત્ર લ્યો, તમે શિવપુરાણ લ્યો, રામાયણ લ્યો, ભાગવતજી લ્યો, એમાં કોઈ ઘટના નથી, સ્ટોરી નથી. સ્ટોરી બનાવવામાં આવી છે. બધી આધ્યાત્મિક કથાઓ દેહની, આત્માની, મનની, બુદ્ધિની, ઇન્દ્રિયોની એ જ કથા છે. પણ આ બધાને રૂપક આપવામાં આવ્યા, રાજાના અને રાણીના ને એ બધા પાત્રો. કારણ કે સ્ટોરીકલ બનાવે ને તો જ આમાં રસ આવે ને. કળિયુગના લોકો સ્ટોરી ન હોય તો આ પકડે નહીં કોઈ. કારણ કે બાળકોને વાર્તામાં જ રસ હોય. નાના બાળકો તોફાન કરતા હોય અને વડીલ કોઈ વૃદ્ધ ડોશીમાં હોય તો ઘરના એમ કે જાઓ ડોશીમાં આગળ બેસો, એ જો વાર્તા સંભળાવે એટલે છોકરા ચારે બાજુ બેસી જાય અને ડોશીમાં વાર્તા કરે, હાવ ખોટે ખોટી જ હોય. એક રાજા હતો ને એક રાણી હતી ને આમ હતું. છોકરાને આનંદ આવે. એમ
ઋષિ મુનિઓને પણ ખબર છે કે કળિયુગના લોકો બધા બાળકો જેવા છે, અને આધ્યાત્મિક કથા જો પ્યોર કથા હશે ને, તાત્વિક, તો કોઈને પલ્લે નહીં પડે, કોઈ સમજશે નહીં અને આને કોઈ પકડશે નહીં. એટલે આને વાર્તાના રૂપ બનાવો, સ્ટોરિકલ બનાવો ને, તો લોકો વાર્તાના રૂપે આ કથાને પકડશે અને એ રીતે સમજશે. એટલે આમાં કોઈ વાર્તા નથી, આ મનોરંજનનું સાધન્ય નથી. કથા મનોરંજક ન હોય, કથા મનોભંજક હોય. ડોંગરે બાપા એમ કહેતા, મનોરંજનના સાધનો સંસારમાં ઘણા છે. સિનેમા જોઈ આવો, નાટક જોઈ આવો, સર્કસ જોઈ આવો, ક્યાંક ફરી આવો. મનને રંજન કરવાના તો ઘણા સાધનો છે. મારા ને તમારામાંથી સંસારનો રસ સુકાઈ જાય અને સંસાર પ્રત્યે મારું ને તમારું મન ભાંગી જાય. કથા એટલા માટે છે, મનોભંજક છે, કથા મનોરંજક નથી. હરિકથા. અને મને તમને એમ થવું જોઈએ કે અરે આટલો બધો સમય નીકળી ગયો, આપણે કાંઈ ન કર્યું, આપણે કાંઈ જાગ્યા નહીં, હવે આપણે હજી સુધી હરી ભજ્યા નહીં, બહુ મોટી ખોટ ખાધી. એવો પસ્તાવો કરાવે એટલા માટે હરિકથા છે. મને તમને ઊભા રાખી દે, મને તમને પાછા વાળી દે. કથા એટલા માટે છે કે આપણે ખોટે ખોટા આગળ નીકળી ગયા. આ આપણો રસ્તો જ નથી, આપણે ભૂલા પડી ગયા છીએ. આ તો ભવાટવી છે, ભરતજી બોલ્યા એમ. એટલે કથા છે ને, એ મારા ને તમારા મનને શુષ્ક બનાવે. ભલે પરમાત્માના પ્રેમથી કથા રસિક છે, હા, કથા રસદાર છે, કથા અમૃત છે. પણ આ એવી રસિકતા છે કે સંસારના રસને સૂકવી અને પ્રભુ પ્રેમમાં મને તમને જબોળી. એટલા માટે હરિકથા છે. એટલે અસ્વસ્થતામાંના માથામાં મણી ન હોય, કોઈના માથામાં મણી હોય જ નહીં, પણ જ્ઞાન મણી. જે અસ્વસ્થતામાંનું જ્ઞાન છે, સમાજને ઉપયોગી નથી. જે જ્ઞાન મારીને તમારી સરળતાને ખતમ કરે, મારીને તમારી અંદર નિર્દોષતા હોય, ભોળપણ હોય, એને ખતમ કરીને જે જ્ઞાન મને તમને કુટિલ બનાવે, મને તમને અંદરથી ખટપટવાળા બનાવે, એવા જ્ઞાનની જરૂર નથી. એનાથી પરમાત્મા દૂર હોય છે. એટલે એનું જ્ઞાન મને ખેંચી લીધો. અસ્વસ્થતામાં એમ થયું કે આ મારું અપમાન કર્યું, આને કરતાં મને મારી નાખ્યો તો સારું હતું. અને પછી તો મહાભારતનું યુદ્ધ થયું. કૌરવો બધા મરાણા છે. પાંડવો હવે ગંગા કિનારે ઊભા છે. ભગવાન કૃષ્ણ પાંડવોને કહે કે હવે તમે હસ્તિનાપુરની ગાદી સંભાળો, હવે તમે રાજા થાવ અને હું અહીંથી દ્વારકા જાઉં. કુંતા માતાને મળે છે ભગવાન કૃષ્ણ, અને કુંતાજી હંમેશના માટે વિપત્તિ માગે. વિપદઃ સંતુ, હે કૃષ્ણ અમને કાયમ માટે વિપત્તિ આપજો. હવે આ બધા ઊભા છે. કૃષ્ણ બધાની વિદાય લે છે. એ વખતે અર્જુનનો દીકરો અભિમન્યુની એની પત્ની ઉત્તરા, એના ગર્ભમાં પાંડુનો વંશ પોષાય. પેલો અસ્વસ્થતામાં મણી કાઢ્યો ને, એની દાજ હતી. એટલે અસ્વસ્થતામાં એમ કે બ્રહ્માસ્ત્ર ફેંકી અને ઉત્તરાના ગર્ભને બાળી નાખવું, પછી પાંડવોનો વંશ આગળ ના ચાલે, પાંડવો નિર્વંશ થાય. એ અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો, ઉત્તરાના ગર્ભનું લક્ષ્ય. અને અસ્વસ્થતામાં પૂરી વિદ્યા નહોતી આવડતી, અને એના પિતાએ ગુરુદ્રોણે શીખવી નથી. બ્રહ્માસ્ત્ર ફેંકતા શીખ્યું, બાકી પાછું વાળતા નથી શીખ્યું. કારણ કે ગુરુદ્રોણને ખબર હતી કે મારો દીકરો લાયક નથી, મારો દીકરો યોગ્ય નથી, એ પૂરી વિદ્યાને પચાવી નહીં શકે. અને આપણે જો યોગ્ય ન હોય, લાયક ન હોય ને, તો આપણી આગળ પૂરેપૂરું આવતું નથી. અને કદાચ આવી જાય તો એનો અનર્થ ઊભો થાય, એનો ગેરઉપયોગ થાય. આપણા બધા દેવી દેવતાના હાથમાં હથિયાર છે ને, કોઈ દેવી દેવતા શસ્ત્ર વગેરેના નથી. રામની આગળ ધનુષબાણ, કૃષ્ણ આગળ સુદર્શન ચક્ર, શંકર આગળ ત્રિશૂળ, માતાજીના હાથમાં તલવાર, હા, અલગ અલગ બધા આયુધો. બધા દેવતાના હાથમાં શસ્ત્રો આપ્યા છે, તલવાર ને ત્રિશૂળ ને ભાલાના. હવે આપણને આપવામાં આવે તો આપણને કીધું કે તમે ત્રિશૂળ ને તલવાર ને રાખો, તો આપણાથી હજમ થાય? ગમે એનો ખોટો ઉપયોગ થઈ જાય. કારણ કે આપણે શસ્ત્રને જીરવી ન શકીએ, આપણાથી હથિયારો હજમ ન થાય.
એટલે આપણા કોઈના હાથમાં તલવાર, ત્રિશૂળ, ભાલું, ધનુષબાણ કંઈ આપ્યા નથી. આપણને દાંતિયા આપ્યા છે અને એ દાંતિયા પેન્ટના ખિસ્સામાં રાખી છીએ, કારણ કે આપણાથી દાંતીઓ હજમ થાય. મન થાય ત્યારે ખિસ્સામાંથી કાઢી અને આપણા માથા પર ઉપયોગ કરવો, એટલે બીજાના માથા સલામત રહી જાય. આપણાથી હથિયાર હજમ ન થાય, દાંતિયા હજમ થાય. આ વિદ્યા હજમ કરવી, શસ્ત્ર હજમ કરવું, શાસ્ત્ર હજમ કરવો, પદને હજમ કરવી, જ્ઞાનને હજમ કરવું, એ તો લોઢાના છૈણા ચાલવા જેવું છે. પરમાત્માની કૃપા સિવાય. એટલે અસ્વસ્થતામાં એ સીધો પ્રહાર કર્યો અને ઉતરા કે હું બળું છું, મને દાહ થાય. પાંડવો કંઈ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે આ તો અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો અને ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત રાજા જે આકારિત થઈ રહ્યા છે એ બળી રહ્યા. અને ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર ગર્ભની અંદર વચ્ચે મૂક્યું અને માતાના ગર્ભમાં પરીક્ષિત રાજાની રક્ષા ભગવાન કૃષ્ણ કરે છે. પરીક્ષિત રાજાનું નામ છે વિષ્ણુરાત. પરીક્ષિત નામ નથી, એનું નામ વિષ્ણુરાજ છે. પણ પરીક્ષિતને ભગવાને ગર્ભમાં દર્શન આપ્યા છે અને ગર્ભમાં દર્શન કર્યા પછી પરીક્ષિત જ્યારે જન્મ્યા ને ત્યારે જન્મીને ચારે બાજુ પરીક્ષણ કરવા લાગ્યા કે મને ગર્ભમાં જે પ્રભુ દેખાણા એ જગતમાં ક્યાંય છે કે નહીં. જન્મી અને ચારે બાજુ જ્યારે પરીક્ષણ કરે, ચારે બાજુ નજર ફેરવે છે, ભગવાનને ગોતે છે, પરીક્ષણ કરે છે, એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે. અને પરીક્ષિતનો એક અર્થ જીવાત્મા થાય. આપણે બધા પરીક્ષિત જ છીએ. અને હું તમે જ્યારે માતાના ઉદરમાં હતા તો મારી તમારી કોને રક્ષા કરી? નરસિંહ મહેતા બહુ સારું લખે, એ નવા મહિના ઉદર મારિયા તે દીવાને જળથી જીવાડા એ નવા મહિના ઉદર મારિયા તે દીવાને જળથી જીવાડ્યા ઉદર વસને હરી આપશે સુતાને જગાડી આપશે સુતાને જગાડી એવી અખંડ રે રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવારે વાળો નથી ડૂબલો ને ભગવાન નથી રે ભિખારી એ હરિ મારો નથી રે ભિખારી એવી અખંડ રે રોજી હરિના હાથમાં હરિના હાથમાં એ દિવાલા જળ ને સ્થળ બેવું અગમ છે અને આ કાયા છે વિનાશે સર્વને વાલો રાખશે મનડા રાખો ને વિશ્વાસી
અખંડ રોજી હરિના દેવા વાળો નથી, ડૂબડો ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિનાથમાં અજગર કરે ન ચાકરી અને પંછી કરે નહીં કામ. એ અજગર કરે ન ચાકરી પંછી કરે નહીં કામ. દાસ મલુ તો यूं કહે सबको दाता राम. दास मनु तो यूं कहे, ए दास मनु तो यूं कहे सबको दाता. એવા ગરુડે ચડીને ગોવિંદ આવજો આવજો અંતર જામી. ભક્તોના સંકટ હરે મેટા નરસૈયાના સ્વામી. ભગતોના સંકટ હરી કાપજો રે મેટા નરસૈયાના સ્વામી. એવી અખંડ રે રોજી હરિનાથમાં વાલો મારો ડૂબે છે વિચારે. દેવારે વાળો નથી, ડૂબડો ભગવાન નથી રે ભિખારી. અખંડ રોગી હરિના હાથમાં હરિના હરિના. પરીક્ષિત રાજાની ભગવાન કૃષ્ણએ ઉદરમાં રક્ષા કરી સુદર્શન ચક્રથી. પરીક્ષિત રાજાની 2 વાર રક્ષા થઈ. અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રના પ્રહારથી કૃષ્ણએ રક્ષા કરી, અને ઋષિનો શ્રાપ લાગ્યો ને એ વાક્યમ વજ્ર વિસર્જિતમ, શ્રાપ રૂપી વજ્ર જ હતું કે 7 દિવસ પછી તક્ષકનો દંશ થશે. ત્યારે પરીક્ષિતની રક્ષા કૃષ્ણની કથાએ કરી. એકવાર ભગવાન કૃષ્ણએ કરી, બીજી વાર કૃષ્ણની કથાએ ભાગવતજી કરી. પાંડવો બધા હસ્તિનાપુરમાં ગયા છે. ભગવાન કૃષ્ણ દ્વારકા પધારે છે. ધર્મરાજા રાજ અભિષેક થયો છે, ગાદી ઉપર બેઠા છે. પણ રાજ મળ્યું છે, રાજ ભોગવવાનો આનંદ નથી. કારણ કે જે મળ્યું છે એ સંઘર્ષથી મળ્યું છે, ઝઘડો કરીને મળ્યું છે, જોરાઈથી લીધું છે. અને અમારે કવિ કાગનો દુહો છે કે જે વસ્તુ માટે જાજો ઝઘડો થાય, જાજા વાદ વિવાદ થાય અને જાજો કંકાસ કરીને, જાજો ક્લેશ કરીને તમે કોઈ આગળથી વસ્તુ લઈ શકો, પણ એ વસ્તુમાં ભોગવવાનો આનંદ ન આવે. વરીને જાજા વાદ
ભલે મનગમતી ચીજો મળે. જાજો વાદનો તમે વરો, જાજો ઝઘડો કરો અને મનગમતી ચીજો લઈ લઈ. વરીને જાજા વાદ, ભલે મનગમતી ચીજો મળે પણ એ ચીજોમાં સ્વાદ કોઈ દી ટકે ની કાગડા. આ વરીને જાજા વાદ ભલે મનગમતી. એટલે સંઘર્ષ કરીને, હું તો કહું સહજ રીતે જે મળી જાય ને એનો જ આનંદ. સ્વાભાવિક જે મને તમને હરિકૃપાથી પરમાત્મા તરફથી પ્રસાદના રૂપે સહજ જે મળી જાય ને એ જ પ્રાસાદિક હોય. પ્રયાસ કરવો પડે, ઝઘડો કરવો પડે, કોઈ વસ્તુ મળે એનો કોઈ મતલબ જ નથી. એટલે ધર્મરાજા ગાદી ઉપર બેઠા છે પણ આનંદ નથી. કારણ કે ગમે એમ તો ભાઈઓને માર્યા છે. કૌરવો ક્યાં કોક હતા, એ પિતરાઈ ભાઈ છે. ગોત્ર ગર્દન કર્યું છે, ગોત્રને માર્યા છે. અને સિંહાસનના પાયા લોહીથી રંગાયેલા છે. કૌરવોની સ્ત્રીઓ કાળા પછેડા ઓઢી અને ચૂડી કરમ કરે. પછી તો પરીક્ષિત રાજાનો જન્મ થાય છે. ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો. ધર્મરાજાને રાજ કચેરીમાં સમાચાર મળ્યા. ધર્મરાજાએ સાકર વેચી છે આખી નગરીમાં, વાજિંત્રો વગડાવ્યા, પુત્ર જન્મની વધામણી, બ્રાહ્મણોને બોલાવી અને નવજાત બાળકનું ભવિષ્ય કથન કરાવે છે. એટલે બ્રાહ્મણો જ્યોતિષના શાસ્ત્રો લઈ અને જાતકના જન્મનો સમય બરાબર પકડી અને પરીક્ષિત રાજાનું ભવિષ્ય ભાંખે છે. બ્રાહ્મણો બોલ્યા કે આ બાળક તો મહાન થશે, ધર્મની રક્ષા કરશે, આના રાજમાં પ્રજા બધી રીતે સુખી હશે, કારણ કે આ ધર્મશીલ થશે. આ રાજા પોતે ધર્મને પાળશે, પરિણામે પ્રજાએ પાળશે અને પરિણામે પ્રકૃતિ બધી અનુકૂળ રહેશે. એક સુંદર રાજકુમારી સાથે આ બાળકનું લગ્ન થશે. આને ત્યાં પણ એક દિવ્ય પુત્ર થશે. પરીક્ષિત રાજાનો દીકરો જન્મેજય રાજા, જેને સર્પ યજ્ઞ કર્યો, મોટા ભાગના સર્પો હોમી દીધા. તો ઋષિમુનિઓ આવી અને જન્મેજયને યજ્ઞ કરતો બંધ કરાવ્યો અને થોડા ઘણા જે બચી ગયા સર્પો એ આ સંસારમાં છે. બાકી મોટા ભાગના સર્પો તો જન્મેજય યજ્ઞમાં હોમી દીધા. ભવિષ્ય કથન બ્રાહ્મણોએ ભવિષ્ય સારું કીધું. છેલ્લે એમ કીધું કે બધા ગ્રહ બરાબર છે, આ બાળકના મૃત્યુના ગ્રહ થોડાક આડાઅવળા છે, એટલે આ બાળકનું મૃત્યુ સર્પદંશથી થશે. ધર્મરાજાને બહુ ગમ્યો નહીં. સર્પદંશથી મૃત્યુ એ તો અપમૃત્યુ કહેવાય, આકસ્મિક મૃત્યુ, એની દુર્ગતિ થાય. બ્રાહ્મણો કીધું તમે ચિંતા કરો માં, ભલે આ બાળકનું મૃત્યુ સર્પના દંશથી હોય પણ આને વિષ્ણુ પદ મળશે અને આ બાળકના માધ્યમથી જગતને ભાગવતનું શાસ્ત્ર પ્રાપ્ત થશે. ભાગવતથી પરીક્ષિતનો મોક્ષ તો થશે પણ પરીક્ષિત નિમિત્ત બનશે અને એની પરિણામે અનેક લોકોને ભાગવતની કથા સાંભળવા મળશે અને અનેક જીવાત્માનો ઉદ્ધાર થશે. એનો શ્રેય આ બાળકને પ્રાપ્ત થશે. બ્રાહ્મણોને દક્ષિણા આપી છે. બ્રાહ્મણો ગયા છે. ધીરે ધીરે સમય વીતે છે. 18 વર્ષના પરીક્ષિત રાજા થયા ત્યારે પરીક્ષિત રાજાને રાજ અભિષેક કરવામાં આવ્યો. 18 વર્ષની ઉંમરે પરીક્ષિત રાજા રાજગાદી ઉપર બેઠા અને પરીક્ષિત રાજા રાજગાદી ઉપર બેઠા ત્યારે 4 ઘટના આ જગતમાં એક સાથે ઘટી કે પરીક્ષિત રાજાનું રાજગાદી ઉપર બેસવું, પાંડવોનું હિમાલયમાં જવું હાડ ગાળવા, પ્રાયશ્ચિત કરવા, 2 ભગવાન કૃષ્ણનું સ્વધામમાં જવું. ભગવાન કૃષ્ણ લીલા ચરિત્ર પૂરું કરી પ્રાચીને પીપળે બેસી અને દેહોત્સર્ગ કરે એટલે ભગવાન કૃષ્ણનું સ્વધામમાં જવું અને કળિયુગનો આ ધરતી માથે પ્રવેશ થયો. આ 4 ઘટના એક સાથે ઘટી. કૃષ્ણ ભગવાન એના ધામમાં જતા રહ્યા, પાંડવો હિમાલયમાં જતા રહ્યા, પરીક્ષિત રાજા રાજગાદી ઉપર બેઠા અને આ ધરતી ઉપર કળિયુગની શરૂઆત થઈ. કળિયુગની આયુષ 4,32,000 વર્ષની. એમાંથી હજી મૂળ 5,500 વર્ષ ગયા છે. 4,32,000 વર્ષમાંથી બાકીના 4 લાખ અને લગભગ 26,000 વર્ષ કળિયુગના બાકી છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય ત્યારે કળિયુગની અમુક માત્રામાં આયુષ કપાય છે.
પરીક્ષિત રાજાને આ જે શ્રાપ લાગ્યો ને તક્ષક દંશનો, એ 20 વર્ષ રાજ કર્યા પછી 18 વર્ષે રાજગાદી ઉપર બેઠા, 20 વર્ષ રાજ કર્યું અને પછી ઋષિનો શ્રાપ લાગ્યો. એટલે પરીક્ષિત રાજા આ સંસારમાં 38 વર્ષ રહ્યા. 18 વર્ષે રાજગાદી ઉપર બેઠા ને 20 વર્ષ શાસન કર્યું. 38 વર્ષમાં પરીક્ષિત રાજાએ વિષ્ણુ પદને પ્રાપ્ત કર્યું, મોક્ષને પ્રાપ્ત કર્યો. જગદગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મનો ડંકો વગાડ્યો આખા વિશ્વમાં કે દુનિયામાં સર્વશ્રેષ્ઠ ધર્મ સનાતન ધર્મ છે. એનો ઝંડો આ જગતના આ ભૂગોળના પિંડમાંથી ખોડી અને 32મા વર્ષે જગદગુરુ શંકરાચાર્ય જતા રહ્યા. ખાલી 32 વર્ષ. કેટલું જીવવું એ મહત્વનું નથી, કેવું જીવવું એ મહત્વનું છે. 150 વર્ષ જીવી અને હું તમને એમ કહું કે શ્વાસોશ્વાસ લેવાને થોડું જીવન કહેવાય? આમ બેઠા બેઠા શ્વાસ લઈને શ્વાસ બહાર કાઢીએ. એમ તો લુવારની ધમણ હોય ને, હવે તો નથી, જૂના જમાનામાં લુવારની જે દુકાન હોય ને, લોઢું સારું, ત્યાં ચામડાની કોથળીની ધમણ હોય. એટલે આમ લુવાર એ ધમણ ઊંચી નીચી કરે એટલે ધમણમાં હવા ભરાય ને દબાવે એટલે સીધી ચૂલામાં ફૂંક જાય હવાની. એ રીતે અગ્નિ પેટાવે. તો એ ધમણ છે ને એ ચામડાનો કોથળો જ હોય, એ હવા લઈને હવા છોડે. એમ આપણે જો હવા લઈને હવા બહાર કાઢતા હોય તો આ ચામડાનો કોથળો કહેવાય. આને જીવન ન કહેવાય, આને લુવારની ધમણ જ કહેવાય. જીવનનો કંઈક મકસદ છે. પરમાત્માએ બહુ મોટી અપેક્ષા રાખીને આપણને મનુષ્યનો અવતાર દીધો. બીજા કોઈ જીવ પ્રત્યે ભગવાનની અપેક્ષા નથી. પશુ પંખી પાસે ભગવાનની કોઈ માગણી નથી. આપણને વિશેષ પ્રકારની શક્તિ અને વિશેષ પ્રકારની કળાઓ આપીને ભગવાને મોકલ્યા છે. એટલે આપણી પાસે ભગવાનને બહુ મોટી અપેક્ષા છે. ઈશ્વરે મને તમને એટલી બધી તાકાત આપી છે ને કે ભલે ભગવાન આખા જગતને વશ કરે, પરમાત્મા આખા જગતને આધીન કરે, પણ હું તમે જો ધારીએ ને તો ભગવાનને આધીન કરી શકીએ. ભગવાન ભલે સંસારને આધીન કરે પણ આપણે ભગવાનને સુમરી પવન સુત પાવન નામું અને અપને બસ કરી રાખે રામ. હનુમાનજીએ રામ 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 જપી અને રામને પોતાને આધીન કરી લીધા. આ કઈ જેવી તેવી તાકાત છે? 100% શક્તિ ભગવાને આપણને આપી છે. 10%માં દુનિયાદારી હાલે છે. ખાલી 10%માં 10% આખું આ જગતનો વ્યવહાર ચાલે છે એ 10%માં હાલે છે. દીકરા દીકરીઓના સંબંધો, લગન, દુકાનદારી, દુનિયાદારી, વરસાદ, વૃક્ષોને ફળ લાગવા, ખેતરમાં અનાજ પાકવું, ગાય ભેંસ દૂધ આપે, દહીં આપે. એટલે હું કહું ટોટલી ટૂંકમાં સંસારનો જે વ્યવહાર ચાલે છે એ 10%માં 90% સ્ટોરેજ પડી છે અંદર શક્તિ. અને મેન તમે અંદર કોઈથી જોયું જ નથી. એમાંથી 1-2% જો વધી જાય ને, 10%માંથી 12% કે 13% જેટલી શક્તિ આવે ને તો માણસ આકાશમાં પહોંચી જાય. એટલે તો હનુમાન ચાલીસામાં એક ચોપાઈ છે કે આપણને તે જ સવારો આપે. તારી અંદર છે અને એને સવાર. તારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. તારા અંદરના પ્રકાશને થોડો ઉજાગર કર, થોડી સાધના કર, થોડું ભજન કર, અને તારો અંદરનો પ્રકાશ થોડોક જો ઉજાગર થશે તો તારી હાંકમાં 3 લોક કાપશે. તીનો લોક હાંકતે કાપે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુના. સાધનાની પદ્ધતિઓ જ લખી છે. આપણી અંદર ઘણું બધું ભગવાને આપ્યું છે, પણ આપણને જોવાની આદત જ નથી ને. આપણે તો બીજાને જ જોઈ. લંકા, તમે રામાયણમાં જોજો, લંકાની એવી સંસ્કૃતિ છે કે લંકામાં કોઈના ઘરમાં અરીસો નથી, મિરર, દર્પણ. લંકામાં કોઈના ઘરમાં દર્પણ છે જ નહીં, એવી સંસ્કૃતિ. પણ અયોધ્યામાં છે દર્પણ. દશરથજી અરીસામાં જોયું છે, એવું રામાયણમાં આવે. અને અરીસામાં જોવું એટલે આપણે આપણને જોવા. અરીસામાં તો આપણે આપણને જોતા હોય ને. વ્યક્તિએ પોતાને જોવી
કે હું ક્યાં છું, ક્યાં ઊભો છું, મેં અત્યાર સુધીમાં શું કર્યું, મેં કર્યું એ બધું યથાયોગ્ય કર્યું છે કે અનુચિત કર્યું છે, મારી ભૂલ થતી હોય તો મારે જીવન સુધારવું જોઈએ. અરીસો આપણને પોતાને જોવા માટે છે. અને લંકાવાળાના ઘરમાં અરીસો નથી. લંકાવાળાએ એને પોતાને કોઈ દી જોયા જ નથી. એણે હંમેશા બીજાને જ જોયા છે. એને બીજાના જ દોષ કાઢ્યા છે. અરીસો એટલે સ્વદોષ દર્શન. આપણે આપણા પોતાના દોષને જોવાના છે. ચામડી જોવા માટે અને તો ઠીક, હવે મેન તમે બધા ઉપયોગ એવા કર્યા. નહીતર કબીરદાસે બહુ સારું લખ્યું, દયા ધર્મ નહીં તેરે મન મેં, તારા મનમાં દયા હોય ન હોય, ધર્મ ન હોય તો મુખડા ક્યાં દેખો દર્પણ. દયા ધર્મ નહીં તેરે મન મેં, मुखड़ा क्या देखो दर्पण में, ए मुखड़ा क्या देखो दर्पण. तेरो दया धर्म नहीं मन में, मुखड़ा क्या देखे दर्पण में. क्या देखे तो क्या देखे दर्पण में. कागज केरी तूने नाव बनाई, तरती छोड़ी जल में, तरती छोड़ी जल में. कागज केरी नाव बनाई, तरती छोड़ी जल में. ए नुगरस नुगर गुरुमुख होई जो पार उतरे, गुरुमुख होई सो पार उतरे. नुगरा डूबे पल में, मुखड़ा क्या देखो दर्पण में. ए मुखड़ा क्या देखो दर्पण में. दया धर्म नहीं मन में, दया धर्म नहीं मन में. मुखड़ा क्या देखे दर्पण में. કબીરદાસનું કહેવાનું એમ છે કે તારા જીવનમાં જો દયા ન હોય, ધર્મ ન હોય તો તારું મોઢું તને પણ જોવા લાયક નથી. બીજાને દેખાડવા લાયક તો નથી, પણ તારું મોઢું તને જોવા લાયક નથી. તો મુખડા ક્યાં દેખે ધર્મ. બીજાને મોઢું દેખાડીએ તો અપશુકન થાય. એટલે દર્પણ છે ને એ સ્વદોષ દર્શન, આપણે આપણને જોવા માટે. દર્પણ મારા ને તમારા સંસ્કારને જોવા માટે છે, ચામડી જોવા માટે નથી. મારી ને તમારી વૃત્તિને જોવા માટે છે, વાળ જોવા માટે નથી. મેન તમે સ્થૂલ ઉપયોગ કરી નાખ્યો, બધો ભૌતિક ઉપયોગ કર્યો. અને હવે તો આપણા ઘરમાં ફૂલ સાઈઝના દર્પણ છે, આપણે આખા ને આખા દેખાય, પગથી તે માથા સુધી. તો આપણને માથાથી પગ સુધીના બધા દોષ દેખાવા જોઈએ કે મારા જીવનમાં કેટલા દોષ મારે સુધારવા જોઈએ. પરીક્ષિત રાજા રાજ કરે છે, પાંડવો હિમાલયમાં ગયા છે, ધર્મશીલ રાજ છે, બધા બધી રીતે સુખી છે. હવે પરીક્ષિત રાજા એકવાર નગર ચર્ચામાં ગયા અને કળિયુગનો પ્રવેશ થઈ ગયો. કળિયુગ કાળા કપડાં પહેરીને, કાળો પુરુષ છે, રાજા જેવા કપડાં પહેરી, હાથમાં દંડલી અને બળદને ગાયને મારે છે. બળદને ગાય બે દુબળા છે, બળદ એક પગે ઊભો છે. અને પરીક્ષિત રાજાએ જોયું, એને એમ છે મારા રાજ્યમાં મારી જેવા કપડાં પહેરીને આ કોણ મારી નકલ કરે. સીધો ઘોડો ત્યાં લઈ ગયા. બળદ એક પગે ઊભો છે, દુબળો છે, ગાય પણ દુબળી છે, બંને રડે છે. અને પેલો પુરુષ એને મારે છે.
ત્યારે પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે બળદ 4 પગવાળો હોય, એક પગ માથે ઊભો બળદ ન હોય, કોઈ દેવતા. એટલે એને પૂછ્યું તમે કોણ? તો હું ધર્મ છું અને સતયુગમાં મારે 4 ચરણ હતા, પણ જેમ જેમ યુગ ગયા ને એમ એમ મારો એક પગ તૂટતો ગયો. સતયુગમાં ધર્મ 4 પગમાં સાબુદ હતો, સત્યનો, તપનો, દયાનો, દાન. સત્ય, તપસ્યા, દૈન્ય અને દયા આ ધર્મના ચતુર્વિધ ચરણ છે. સતયુગમાં લોકોમાં બધું હતું, લોકોમાં સત્ય હતું, તપસ્યા હતી, દયા હતી, દાન હતું. એટલે સતયુગમાં ધર્મ પુષ્ટ હતો. સતયુગમાં ધર્મને આધાર આપવાની જરૂર નહોતી, ધર્મ દોડતો હતો. જેમ જેમ યુગ ગયો, ત્રેતા યુગ આવ્યો, એક પગ તૂટી ગયો, 3 પગે ધર્મ રહ્યો. પછી દ્વાપર યુગ આવ્યો, ધર્મના 2 પગ તૂટી ગયા. અને કલિયુગ આવ્યો ત્યારે ધર્મના 3 પગ તૂટી ગયા. સત્ય નથી, કોઈના જીવનમાં તપસ્યા નથી, અને કોઈના હૃદયમાં દયા નથી. ખાલી દાન માથે ધર્મ ટીક્યો છે. જૈન કહે વિધિ દિને હે દાન કરી કરી. હવે લંગડો ધર્મ છે, એક પગ માથે ધર્મ છે. એટલે કલિયુગમાં ધર્મને મારે ને તમારે આધાર આપવો પડે. લંગડા માણસને આધાર આપવો તો ચાલે. એમ કલિયુગમાં ધર્મ અપાહિજ છે. એક દાન માથે સાચી જગ્યાએ સાચી વ્યક્તિ જો મળે અને તમે દાન કરી લ્યો, ભગવાને જો સંપત્તિ આપી હોય તો ધર્મના 4 ફળ મળી જાય. સત્યનું, તપનું, દયાનું, દાન. સાચી સંપત્તિ તો મળ્યા કરશે, પણ સાચી જગ્યા નહીં મળે, સાચું સ્થાન નહીં મળે, સાચી વ્યક્તિ નહીં મળે. કર્મ સંજોગે સુપાત્ર મિલે, કુપાત્ર કો દાન દિયો ને દિયો. કવિ ગંગ કહે સુન દિલ્હી પતિ, આ તો મૂર્ખ મિત્ર કિયો ને કિયો. એટલે પરીક્ષિત રાજાને ખબર પડી કે આ કલિયુગ છે. ગાયનું રૂપ લઈને પૃથ્વીને દંડ કરે છે, ધર્મના રૂપે બળદને દંડે છે. પરીક્ષિત રાજાએ તલવાર ઉગામીને મારવા તૈયાર થયા ને કલિયુગ પગમાં પડી ગયો. પરીક્ષિતના શરણે આવી ગયો. પરીક્ષિતને જો કે હવે શરણે આવ્યો એને મરાય નહીં. પરીક્ષકે કીધું મારા રાજમાંથી બહાર નીકળી જા. કલિયુગ કીધું હું જ્યાં જાવીના તમારું રાજ છે. આખી પૃથ્વીના તમે રાજા છો, તો પૃથ્વીમાં ગમે ત્યાં જાવ ને રાજ તો તમારું જ ગણાય. હવે તમે મને જગ્યા બતાવો. એટલે પરીક્ષિત રાજા કલિયુગને રહેવાની જગ્યા બતાવે કે સુરાપાનમ, દારૂ બનતો હોય, વેચાતો હોય, પીવાતો હોય ત્યાં તારે રહેવું. ધૃતાલયમ, જુગાર જ્યાં રમાતો હોય ત્યાં તારે રહેવાનું. વ્યભિચારમ, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારે રહેવાનું. કોઈને મારી નાખવાનો યોજના ઘડાતી હોય, કોઈનું મર્ડર કરવાનો પ્લાન ઘડાતા હોય ત્યાં તારે રહેવાનું. જેની આગળ અનીતિની કમાણી છે, જેની આગળ હરામની કમાણી છે, જેની આગળ અનીતિ અધર્મનો ધન છે, અને એનું જેને સોનું બનાવ્યું છે, તો એવા અધર્મની કમાણીના સોનાની અંદર તારે રહેવું. સુવર્ણ કલયુગ તો ગયો છે. પરીક્ષિત રાજા આવ્યા છે રાજમાં, અને પછી તો 6 મહિના વીતી ગયા. મહાભારતના યુદ્ધમાં જે કૌરવો મરાણા, અને મહાભારતના મેદાનમાં જે કંઈ ભાંગી તૂટી વસ્તુ પડી હતી, કોઈની ઢાલ ને, કોઈના બખ્તર ને, કોઈના તલવાર ને, કોઈના ત્રિશૂળ ને, કોઈના ધનુષ્માન ને, કોઈના મુગટ. એટલે એ આખા મહાભારતના યુદ્ધમાંથી ભાંગ્યો તૂટો બધો ભંગાર ભેળો કરીને એક ઓરડામાં ભરેલો. એ ઓરડો ખોલેલો જ રહી. પરીક્ષિતને એમ કે જોવા તો દે મારા વડીલોએ શું ભેળું કર્યું. એટલે ઓરડો ખોલ્યો ને એમાં એક સોનાનો મુગટ જોવામાં આવ્યો, અને બહુ સારો નકશીકામ કરેલો, અને એ જરાસંઘનો મુગટ હતો. પરીક્ષિત રાજાને એમ કે આ મુગટ પહેરીને શિકાર કરવા જાઓ. પરીક્ષિત રાજા એ મુગટ પહેરે છે. હવે જરાસંઘની આગળ સંપત્તિ બધી અધર્મની હતી, અધર્મથી જ બધું ભેળું કરેલું હતું. એટલે પરીક્ષિત રાજાએ સોનામાં વાસ આપેલો. એટલે કલિયુગ આ જરાસંઘના મુગટમાં બેઠો, અને એ પરીક્ષિત રાજાએ માથે પહેર્યો તો મુગટમાંથી સીધો માથામાં ઉતરી ગયો. હવે મસ્તકમાં કલિયુગ આવ્યો છે, બુદ્ધિ ભ્રમણ થઈ છે, શિકાર કરતા કરતા તરસ લાગી છે. પાણીની તલાશમાં એક ઋષિનો આશ્રમ છે, શમીક મુનિનો આશ્રમ. પણ શમીક મુનિ સમાધિમાં છે. એનો દીકરો શ્રૃંગી એ જળફળ લેવા બહાર ગયો છે.
હવે રાજા થોડોક થાકી ગયેલો, સમીક મુનિના આશ્રમે આવીને જોયું તો સમીક તો સમાધિમાં હતા ને રાજાને એમ થયું કે મને ભાળીને બગલા જેવું ધ્યાન ધરે છે, હું આ પૃથ્વીનો માલિક છું, હું આવું તમારું સન્માન કરવું જોઈએ, એને બદલે આ સાધુ ઢોંગ કરે છે, ખાલી દેખાવ કરે. અને એ સમીક મુનિને મારવા ધનુષ બાણ તૈયાર કર્યું, ધનુષમાં તો બાણ ચડાવ્યું, એમાં એક સર્પ નીકળે છે. અને પરીક્ષિતને એમ કે મારું અપમાન કર્યું છે એટલે હું પણ અપમાન જ કરું, એટલે સમીક મુનિને મારવા જે બાણ તૈયાર કર્યું એ સર્પને બાણ માર્યું અને સર્પ મરી જાય છે. એ તાજા મરેલા સર્પને બાણની નોકથી ઉચકાવી અને ઋષિના ગળામાં નાખી દીધો. હવે લોહીના બિંદુ પડે છે, રક્ત. પરીક્ષિત દાદા તો ગયા છે. ઋષિનો દીકરો બહારથી જળ ફળ લઈને આવ્યો તો ઋષિના ગળામાં મરેલો સાપ અને એના લોહીના બધા બિંદુઓ પડે. શૃંગીને એમ થયું કે આવી મારા પિતાની મશ્કરી કોણે કરી? અરે અમે જંગલમાં રહીએ છીએ, અમે કોઈને વ્યવધાન પહોંચાડતા નથી, અમે કોઈના જીવનમાં ક્યાંય આડે આવતા નથી. અને અતિશય ક્રોધ આવ્યો બ્રાહ્મણનો દીકરો, એટલે કમંડળમાંથી જળ લઈને હાથમાં જળ લઈને સીધો શ્રાપ આપ્યો કે લંઘઈ તે મર્યાદ તક્ષકે સપ્તમે હન્ને, જેણે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, મારા પિતાના ગળામાં જેને મરેલો સાપ નાખ્યો એને 7 દિવસ પછી તક્ષકનો દંશ થશે. અને વાક્યમ વજ્ર વિસર્જિતમ, બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા ન થાય, શિવના ત્રિશૂળથી બચી શકાય, વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્રથી બચી શકાય, ઇન્દ્રના વજ્રમાંથી બચાય, બાકી બ્રાહ્મણના શ્રાપમાંથી આ જગતમાં કોઈ બચ્યો નથી. કપિલ કે કોપ સે સગર સુદ ભસ્મ હુએ, રઘુવંશની કથા આવશે. બ્રાહ્મણના કોપથી સગર રાજાના 60,000 દીકરા ભસ્મ થઈ ગયા. કપિલ કે કોપ સે સગર સુદ ભસ્મ હુએ, વિપ્ર કો સંતાપ્યો યહાં કોણ સુખ પાયો હોય. બ્રાહ્મણને સંતાપીને, બ્રાહ્મણને હેરાન કરીને દુનિયામાં કોને સુખ મળ્યું છે? અરે પરશુરામના અને રામનો સમાજ છે રામાયણમાં, એમાં પરશુરામની સામે રામ આવીને રામ એટલું બોલી ગયા કે મહારાજ તમે તો બ્રાહ્મણ કુળ છો અને બ્રાહ્મણ કુળની તો મહાનતા છે. વિપ્ર બંશકી અસી પ્રભુતાઈ, અભય હોય જો તોમી ડરાઈ. બ્રાહ્મણથી જે ડરી જાય એ આ જગતમાં અભય થઈ જાય, એને આ જગતમાં પછી કોઈ ડરાવી ન શકે. જે બ્રાહ્મણથી નમતો થઈ જાય એને આ જગતમાં કોઈ નમાવી ન શકે. કારણ કે બ્રાહ્મણની જે કૃપા છે ને એ અભેદ કવચ છે. અભેદ કવચ વિપ્ર ગુરુ પૂજા, બ્રાહ્મણની પૂજા એ જીવનનો અભેદ એક કવચ છે, એક બખ્તર છે, જેની રક્ષા બ્રાહ્મણ કરે એને કોઈ મારી જ ન શકે આ જગતમાં, પરમાત્મા નહીં. શ્રાપ આપી દીધો. સમીક મુનિ જાગી ગયા ને એના દીકરાને કીધું કે બેટા ખોટું કર્યું, તે જેને શ્રાપ આપ્યો એ સામાન્ય પુરુષ નથી, ધર્મશીલ રાજા છે. હવે પરીક્ષિતને અને આ બાજુ પરીક્ષિત આવ્યા, રાજમાન માથેથી મુકુટ ઉતાર્યો તો એની ભૂલ એને સમજાણી, મેં બહુ ખોટું કર્યું, ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો, હવે આવતીકાલે જઈ અને ક્ષમા માગી લઈશ. એમાં એક ગૌર નામના મુનિ આવે છે. પરીક્ષિત રાજાને કહ્યું કે તમે સમીક મુનિના ગળામાં સાપ નાખ્યો? પરીક્ષિતે હાથ જોડ્યા કે હા મહારાજ, મારી ભૂલ થઈ, ખબર નહીં, મારી બુદ્ધિ ભ્રમ થયું, પણ હું આવતીકાલે આવવાનો છું ક્ષમા માગવા. ગૌર મુનિ કે હવે તમે આવતા નહીં, જો હોના થા સો હો ગયા, જો ઘટના થા જો ઘટના ઘટ ગઈ. તમને શ્રાપ મળી ગયો છે, હું તમને જગાડવા આવ્યો છું. તમારું જીવન હવે ખાલી 7 દિવસનું છે, 1 અઠવાડિયાનું જીવન છે. તમે જીવનમાં ભૂલ કરી છે, હવે તમારે મરણને સુધારવાનો જે કાંઈ રસ્તો લેવો હોય અથવા તો મૃત્યુ સુધારવાનો જે ઉપાય કરવો હોય તમે કરજો. આ તો અમે ઋષિઓ તમને અગાઉથી જાગૃત કરવા આવ્યા છે. આટલું કહી અને ઋષિ જતા રહ્યા. પરીક્ષિત રાજાને ખબર પડી કે મારે અઠવાડિયા પછી મરવાનું છે, એટલે રાજની, પત્નીની, પુત્રની બધી મમતા મન ઉપરથી ખરવા લાગી. સર્પના શરીર ઉપરથી કાંસળી ઉતરી જાય એમ સંસારની, પરિવારની મમતા મન ઉપરથી ઉતરી ગઈ. પરીક્ષિતને એમ થયું કે મેં જીવનમાં તો ભૂલ કરી,
હવે મારું મરણ કેમ સુધરે, હું ગંગા કિનારે જાઉં, કોઈ મને મહાપુરુષ, કોઈ સદગુરુ મળે, એને મારા મરણને સુધારવાનો ઉપાય પૂછીશ. એટલે પરીક્ષિત રાજા રાજને છોડીને પત્નીને, પુત્રોને બધી આસક્તિ, મમતા ખંખેરી નાખી અને હસ્તિનાપુરથી સીધા ચાલી અને ગંગા કિનારે આવીને બેસી જાય છે. હવે અહીંયા સુખદેવજી એનું મિલન થાય છે અને અહીંયા પરીક્ષિત રાજા ગંગા કિનારે બેસી ગયા એટલે ભાગવતનો પહેલો સ્કંધ વ્યાસ ભગવાન અહીંયા પૂરો કરે છે. બોલો કૃષ્ણ કનૈયા. સુખદેવજી મહારાજ અહીંયા પ્રગટે છે અને પછી પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે અને પછી સુખદેવજી ભાગવતની કથા શરૂ કરે છે. રામ કી દેખો અંતે બચે નહીં એકો, સવા ભગત દાસ સવો એ રચના રામ કી દેખો અંતે બચે નહીં એકો, જાય સકલ હી મંડાણ તારા સહિત ચંદા ભાણ, રાખો એક નામ સે નાતો કુડિયો સંબંધ છે બધો કાચો. એ રાખો એક નામ સે નાતો કુડિયો સંબંધ છે કાચો, સમજીને છૂટી જાય તો શાબાશ, નહીં તો જમણા દેશે ત્રાસ. એ સમજીને છૂટી જાય તો શાબાશ, નહીં તો જમણા દેશે ત્રાસ. જગતનો ખોટો ફંદો અવસર તું ભૂલી ગયો અંધો, રચના રામ કી દેખો અંતે બચે ના. સમજી અને જો છૂટી જાય ખોટું જે પકડાનું છે તો હું તમે બહુ હળવા થઈ જાય. અને પાણીમાં તો જે વસ્તુ હળવી હોય એ જ તરે, બાકી ભારે વસ્તુ તો ડૂબી જાય. એમ સંસાર સાગર છે, એમાં મારે ને તમારે તરવું હોય તો મારે ને તમારે હળવું જ બની જવું પડે. બાકી બધું જો ગળે બાંધીને તો ડૂબી જ જાય. વજનદાર વસ્તુ તો ડૂબી જ જાય. મરણને તો સુધારી શકાય, મરણ મિટાવી શકાતો નથી. અમર થઈ જવાનો અર્થ એવો નથી કે મરવું ન પડે. જન્મા પછી મરવું જ ન પડે એને અમરતા નથી કહેવાતી. અમરતાનો અર્થ છે કે જન્મવું જ ન પડે. મારો ને તમારો જન્મ જ ન થાય. જન્મ ન થાય તો મૃત્યુ ન થાય. બાકી જન્મ મરણ સબ સુખ દુઃખ ભોગા, હાનિ લાભ પ્રી મિલન વિયોગા, કાલ કર્મ બસ હોઈ ગોસાઈ, બરબસ રાત દિવસ કિનારે. એ તો સંસારનો સ્વભાવ છે. સંસાર જ એને કહેવાય. અહીંયા બધા જેનો જન્મ થાય એનો મૃત્યુ થાય, સુખ મળે એને દુઃખ મળે, લાભ થાય એને હાનિ થાય, પ્રિય વ્યક્તિનું મિલન થાય એનો પાછો વિયોગે થાય, દિવસ આવે પછી રાત્રિ આવે, કાળક્રમે આ બધું બદલ્યા કરે. અહીંયા કોઈ વસ્તુ કાયમ માટે રહેતી નથી. પરિવર્તનશીલ સંસારનો સ્વભાવ છે. જન્મ્યા છીએ એટલે મરવાનો 100% છે. અને ડાયો માણસ તો સમસ્યાને સુધારે. સમજદાર માણસ હોય, વિવેકી માણસ હોય, કોઈ પણ સમસ્યા, કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ ગુથ્થી હોય, ગાંઠ પડી હોય ને એને સમજદાર માણસ ગાંઠને ખોલી નાખે, ધાગાને તોડી ન નાખે. અહીંયા કોઈ વસ્તુને તોડી નાખવી કે મિટાવી દેવી એ ડાપણ નથી, એ મૂર્ખાઈ છે. પરીક્ષિત રાજાને મૃત્યુવાળા 7 દિવસ, 8મા દિવસે તક્ષકનો દંશ થાય, બરાબર. કંસ રાજાને મૃત્યુ આડા દેવકીના 7 બાળક, દેવકી માતાને વસુદેવને લગ્ન કરાવીને રથમાં બેસાડીને મૂકવા જાય તે આકાશવાણી એમ થઈ કે હે મૂર્ખ, તું જેને રથમાં બેસાડીને જાય એનો 8મા બાળક તારો કાળ. તો કંસને મૃત્યુની આડા દેવકી માતાના 7 બાળક છે અને પરીક્ષિત રાજાને મૃત્યુની વચ્ચે 7 દિવસ છે. કંસની આગળ ઘણો લાંબો સમય છે. દેવકી માતાને 1 બાળક જન્મે, બીજું જન્મે, ત્રીજું જન્મે, એમ 7 બાળકો જન્મ્યા પછી તારે પરીક્ષિત રાજા આગળ 1 અઠવાડિયાનો સમય. પણ મુખ શ્રવણ દ્રગ નાસિકા હો તો સબહી એક ઠોર, કેવો સુણવો સમજવો હો ચતુરન કો કછું ઓર.
ડાયા માણસને ને ગાંડા માણસને ભગવાને આંખ મોઢું કાન ને નાક એક જ જગ્યાએ આપ્યા છે, કંઈ અલગ અલગ નથી આપ્યા. ડાયા માણસને જે જગ્યાએ મુખ ને કાન ને નાક ને આપ્યું ને એ ગાંડાને એ જ જગ્યાએ આપ્યું છે. પણ બેયમાં ફરક શું છે કે એકની એક વાતને ડાયો માણસ જુદી રીતે વિચારે અને મૂર્ખ માણસ જુદી. અહીંયા ફેર છે ને એ સમજણનો જ ફેર છે, શરીરનો કોઈ ફેર નથી. પરીક્ષિત ડાયો માણસ કહેવાય કે ભલે મૃત્યુનો બહુ ઓછો સમય મર્યાદિત કાળ છે અને છતાંય ભાગવતજીનો આશ્રય લઈ અને પરીક્ષિતે એના મરણને સુધાર્યું. ત્યારે કંસ મૂર્ખ માણસ કહેવાય કે પોતાના મૃત્યુને મિટાવવા એણે દેવકી માતાના 6 બાળકનો વધ કર્યો અને છતાંય કંસનું મૃત્યુ મિટ્યું નહીં. કંસ નહીં, મરવું પડ્યું. મરવું બધાને પડે અને આપણા શાસ્ત્રોમાં તો મરણની પસંદગી છે, ચોઈસ છે. પસંદ કરો કઈ રીતે મરવું, એના રસ્તા બતાવ્યા છે. રામને હાથે મરવું, રાવણના હાથે મરવું, પસંદગી તમારી, આવું આમાં લખ્યું છે. મારીચને રાવણ એમ કે સોનાનો મૃગ બનને મારીચ ના પાડે. રાવણે કીધું મારી નાખીશ, તું મારો ગુરુ નથી. બુદ્ધિશાળી મારીચ કહેવાય. મારીચે વિચાર કર્યો કે સોનાનો મૃગ બનવું તો રામના બાણથી મરું, સોનાનો મગ ન બનવું તો રાવણના હાથે મરું. એટલે મારે મરવાનું કમ્પલસરી છે, અહીંયા રહું કે ત્યાં જાઉં. પછી મારીચે નક્કી કર્યું કે રાવણના હાથે મરવું એની કરતાં રામના બાણથી મરવું, મારો ઉદ્ધાર થાય. પસંદગી કરી નાખીને આ મારીચ એટલે આ મારો ને તમારો પ્રશ્ન છે, આ આપણને પૂછવામાં આવ્યું છે કે તમે નક્કી કરો કઈ રીતે મરવું છે. રાવણના હાથે મરવું એટલે આ સંસારના વિષયમાં ડૂબીને વાસનામાં સબડીને બધું મારું કરીને બધું ગળે બાંધી અને મરવું ને એ રાવણના હાથે મર્યા કહેવાય. અને આવા ભગવત કાર્યો કરતાં કરતાં, પરમાર્થ કરતાં કરતાં, હરીશ કીર્તન કરતાં કરતાં જગતમાંથી જાવું એટલે રામને હાથે મર્યા કહેવાય. પસંદગી આપણે કરવાની છે. મરણના રસ્તા બતાવ્યા છે અને મરણના પ્રકારો ઘણા બધા આપણા શાસ્ત્રોમાં. મૂળ સમજદારીનો આ મેઇન વસ્તુ મારી તમારી સાત્વિક બુદ્ધિ હોય, નિર્મળ બુદ્ધિ હોય અને જે નિર્ણય કરવામાં આવે એના પર મારો તમારો ઉદ્ધારનો આખો આધાર છે. પરીક્ષિત રાજા ગંગા કિનારે બેઠા છે, આવીને બધું છોડીને બેઠા છે અને સુખદેવજી મહારાજ તો ત્યાં પ્રગટ્યા છે. એવી કોઈ ઘટના નથી કે પરીક્ષિત રાજા ગંગા કિનારે બેઠા હોય ને સુખદેવજી મહારાજ આમ કિનારે કિનારે હાલ્યા આવતા હોય પછી બેયનો ભેટો, એવી કોઈ વાત નથી. જ્યાં પરીક્ષિત બેઠા નહીં ત્યાં સુખદેવજી પ્રગટ્યા. ભાગવતનો શ્લોકના શબ્દો એવા છે, તતરોદ ભવાન ભગવાન વ્યાસપુત્રમ વૈરાગ્ય રૂપમ ચ વિજ્ઞાન મૂર્તિ અલક્ષલિંગો વિકર્ણ કેશો બાલ અવધૂત વેશા દિગંબરમ. સુખદેવજી માટે આવો શ્લોક છે. તત્રોદ ભવાન, ભવમ, તત્ર ઉદ્ભવમ. તત્ર એટલે ત્યાં, જ્યાં પરીક્ષિત બેઠા ત્યાં ઉદ્ભવ્યા સુખદેવજી. કારણ કે સુખદેવજી મારે મૂર્તિમંત જ્ઞાન છે અને જ્ઞાન છે ને એ બહારથી નથી આવતું. સુખદેવજી મહારાજ આમ બહારથી ક્યાંયથી આવ્યા નથી. જ્ઞાન કોઈ તીર્થમાં નથી, હિમાલયમાં નથી, હરિદ્વારમાં નથી, ઋષિકેશમાં નથી, ચારધામમાં નથી, અયોધ્યામાં નથી, કોઈ જગ્યાએ જ્ઞાન અને તીર્થ કરવાથી કોઈ જ્ઞાની થઈ ગયું એવું હજી સુધી મેં સાંભળ્યું નથી. ચારધામની જાત્રા કરાવી, ચારધામની જાત્રા કરીને આવ્યા હોય ને કોઈના સ્વભાવ સુધરી ગયા હોય એવું હજી સુધી કંઈ પ્રમાણ નથી. બગડી ગયાના ઘણા દાખલા છે કે ચારધામની જાત્રા કર્યા પછી સ્વભાવ બહુ, ઘણી બહેનો અમને કહીને, ઘણી બહેનો ઘણી જગ્યાએ કે તમારા ભાઈ ચારધામની જાત્રા કરી આવ્યા ને પછી સ્વભાવ એવો બગડી ગયો, આવો કકળાટ કરે. પણ જાત્રા કરીને કોઈ ડાયા થઈ ગયા એવું હજી આપણે સાંભળ્યું નથી. કોઈ જગ્યાએ જ્ઞાન નથી. જ્ઞાન આપણી અંદર છે. જ્ઞાન અંદરથી જ પ્રગટે. જ્ઞાન કોઈ તરલ વસ્તુ નથી. જ્ઞાન કઈ આમ સમાજમાં કઈ તરતું નથી. જ્ઞાન મારીને તમારી અંદર છે. ચેતના રૂપે, આત્મા રૂપે, પરમાત્મા રૂપે જે આપણે કહીએ છીએ, પ્રકાશના રૂપે અંદર જે પરમાત્મા છે એ જ જ્ઞાન પૂંજી છે.
મારે ને તમારે જ્ઞાન બહારથી ક્યાંયથી લાવવાનું નથી, અંદરથી જ્ઞાનને પ્રગટાવવાનું છે. ભગવાન કૃષ્ણ ગેડી દડે રમે જમના કિનારે, કાળીનાગ જે જમનાજીમાં જે જગ્યાએ રહે અને ભગવાને દડો હાથે કરી નાખી દીધો ને દડો ડૂબી ગયો અને કૃષ્ણ અંદર ગયા અને કાળીનાગને આ પ્રસંગ છે ને, એની પાછળ બીજું કોઈ ચિંતન નથી. દડા કોઈ દી ડૂબે નહીં. દડા રબરના હોય, દડા લાકડાના હોય, દડા કપડાના હોય, દડા પાણીમાં તરે. કોઈ દી દડા ડૂબ્યા છે? તો આ ડૂબી ગયો દડો શેનો હશે? કોઈ દી વિચાર્યું? ક્યારેક વિચારવું જોઈએ. આખું ઘર હોઈ જાય ને ત્યારે ક્યારેક પથારીમાં બેઠા બેઠા આવું ચિંતન કરવું જોઈએ કે શું કહેવા શું માગે છે. આ દડો છે ને એ જ્ઞાનનું પ્રતીક છે. યમુનાજીના ધરામાં દડો ડૂબી ગયો એનો મતલબ કે જ્ઞાન છે ને એ તારા હૃદયની અંદર છે. તારી જીવનની ધારા જ યમુનાજીની ધારા છે. કારણ કે યમુનાજી કર્મની ધારા છે. આપણે કર્મ કરીએ છીએ એટલે મારું ને તમારું જીવન છે એ કર્મની ધારા છે. એ યમુનાજીનું સ્વરૂપ છે. અને કૃષ્ણ કે જ્ઞાનનો દડો તારા હૃદયની અંદર છે અને તારે જો જ્ઞાન જોતું હોય તો તારે પણ હૃદયમાં ડૂબકી લગાવવી પડે, મેં જેમ જમનાજીમાં લગાવી. અને માયા એ અંદર છે, બધું અંદર જ છે. કાલીનાગ 5 ફેણ વાળો છે. માયાના 5 રૂપ છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ. આ બધા એક અરે એક જ મકાનમાં રહે. આ શરીરમાં પરમાત્મા રહે ને આ શરીરમાં માયા રહે. આ શરીરમાં બધું રહે છે. કારણ કે અયોધ્યાના રાજમહેલમાં જે રાજમહેલમાં રામ રહેતા હતા એ જ રાજમહેલમાં મંથરાય રહેતી હતી. મંથરા એ એમ જ હતી, કામ કરતી હતી, હરતી ફરતી હતી. અને રામે એટલે આ મારું ને તમારું શરીર રૂપી મકાન છે. આમાં રામ પણ છે, મંથરા છે અને સુરપંખાય છે. બધું આની અંદર જ છે. જ્ઞાન પણ આની અંદર છે, ભક્તિ આની અંદર છે. એટલે મારે ને તમારે અંદરથી. અને હું એમ કહું ને કે સુખદેવજી મહારાજ સદગુરુ છે, પરમ સદગુરુ છે. પણ સદગુરુ જ્ઞાન આપે નહીં. કોઈ એમ કહેતું હોય કે સદગુરુ ઠીક આમ બોલાય છે, લખાય છે ગુરુબિન જ્ઞાન અને ઉપજે ગુરુબિન. પણ ગુરુ કંઈ જ્ઞાન કોઈ આપવાની વસ્તુ જ નથી. જ્ઞાન કોઈ પદાર્થ નથી કે જ્ઞાન કોઈ એવું પ્રવાહી લીખવી જ નથી કે ગુરુ આપણને બેહારીને પછી સીધી નળી મોઢામાં મૂકીને પછી ફૂંક મારે ને એ જ્ઞાન આખું અંદર ઉતરી જાય. એવી કોઈ આ ઘટના નથી. ગુરુ કાંઈ તમે એવું નહીં માનતા કે ગુરુના ચરણે આપણે બેસી જાય ને પછી ગુરુ જોડીમાંથી જ્ઞાનનો ગોટો કાઢે ને એ ગોટો આપણા માથા ઉપર ઘસે ને પછી એ જ્ઞાન બધું અંદર ઉતરે. તમે જેમ ગાજર ખમણો દૂધની, આ કાંઈ ખમણી નથી. એવી કોઈ ઘટના નથી.